ની રિપ્લેસમેન્ટ કર્યા પછી મોટાભાગના પેશન્ટના મગજમાં એવો એક સવાલ હોય છે કે ભાઈ હું જે સાંધો ફિટ કરી છે એનું સાચે આયુષ્ય કેટલું છે. કારણ કે અમુક ડૉક્ટર એમને 10 વર્ષમાં આયુષ્ય સમજાવે, અમુક ડૉક્ટર 15 વર્ષનું આયુષ્ય સમજાવે, અમુક ડૉક્ટર 25 વર્ષનું આયુષ્ય સમજાવે. તો સાચું શું છે? મને પૂછતા હો તો જે ની રિપ્લેસમેન્ટ કર્યા પછી સાંધાનું આયુષ્ય 2 વસ્તુના હિસાબે નક્કી થાય. એક તો ડૉક્ટર તમારું નીનું એલાઇનમેન્ટ કેવું કરે છે અને બેલેન્સિંગ કેવું કરે છે એના આધારે, અને બીજું તમારા હાડકાં તમારી વધતી જતી ઉંમર સાથે કેટલા મજબૂત રહે છે એના માટે. એક્સરસાઇઝ માટે જો તમે એવું ઈચ્છતા હો કે તમે ની રિપ્લેસમેન્ટ કરાવો પછી તમારો સાંધો બને એટલા વધારે વર્ષો 15 વર્ષ, 18 વર્ષ કે 20 વર્ષ જેટલું ચાલે, તો તમારે એવા સર્જનને જ ચૂઝ કરવા જોઈએ કે જે લોકો ની એલાઇનમેન્ટ કરવામાં એક્સપર્ટ હોય. અને એક્સપર્ટીઝ ડૉક્ટરના વોલ્યુમના આધારે જ આવતી હોય છે. જે ડૉક્ટર લાંબા સમયથી ઘણા બધા વર્ષોથી ની રિપ્લેસમેન્ટ સર્જરી જ કરતા હોય, એવા લોકોના હાથમાં ની એલાઇનમેન્ટ પરફેક્ટ થવાની સંભાવના ખાસી બધી વધારે હોય છે. અને એવા ડૉક્ટરના હાથમાં તમારો સાંધો ફિટ કર્યા પછી 15, 18, 20 વર્ષ ચાલે એવી શક્યતા બી ઘણી બધી વધારે હોય છે.